અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ગાંધીનગરની 63મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું। સભામાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તથા વાઇસ ચેરમેન બિપિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં વાર્ષિક સાધારણ સભામાં ગુજ કોમર્સોલે અત્યાર સુધી હાંસલ કરેલી સિદ્ધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ગુજ કોમર્સોલે ચાલુ વર્ષમાં 4,357 કરોડનું ટર્નઓવર કર્યું છે। ગત વર્ષે 69.34 કરોડનો નફો હતો અને તેની સામે ચાલુ વર્ષે 77.60 કરોડનો નફો છે। આ વર્ષે નફો દર વર્ષે વધતો જાય છે। 60 કરોડ જેટલો ગ્રોસ નફો ગુજ કોમર્સોલે કર્યો છે। છેલ્લા ગુજ કોમર્સોલ જ્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ કે આ બોર્ડ સંભાળ્યું ત્યારથી છેલ્લા 30-40 વર્ષથી જે ગોડાઉનો રિપેર નહોતા થયા, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું રાજ્યના અલગ અલગ જિલ્લાઓનું, એ રિપેરિંગ નહોતા થયા,